नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। दिल्लीના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર ઉગ્ર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું છે કે મોદી ભગવાન નથી। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા। તેમના પર દિલ્હીનું કામ રોકવાનો આરોપ લગાવ્યો। ત્યારે દિલ્હીના વિધાનસભા વિશેષ સત્રને સંબોધિત કરતા પૂર્વ સીએમ કેજરીવાલે કહ્યું કે પીએમ મોદી ખૂબ જ શક્તિશાળી છે। તેમની પાસે પુષ્કળ પૈસા છે, પરંતુ મોદી ભગવાન નથી। તેમણે કહ્યું કે दुनिया में भगवान से कोई शक्ति से ते अमारी साथे से हूँ सुप्रीम कोर्टनो आभार मानु छूं। अरविंद केजरीवाले कह્યું કે થોડાક દિવસો પહેલા જ્યારે મેં ભાજપના એક નેતા સાથે વાત કરી, જ્યારે મેં તેને પૂછ્યું તો તેમણે કહ્યું કે મેં મારી સરકારને પાટા પરથી ઉતારી દીધી છે। આ સાંભળીને હું ચોંકી ગયો। દિલ્હીની જનતા 27 વર્ષથી તેમને વોટ નથી આપી રહી। તેમને દવાઓ અને કેજરીવાલોને બદનામ કરીને વોટ મેળવવાનો માગો છો તો ખોટું છે। પૂર્વ સીએમ કહ્યું કે લોકો કહે છે કે જેલમાં જવાથી નુકસાન થયું છે। હું સમજ છું કે નુકસાન થયું છે, પરંતુ કેજરીવાલ કોઈ નુકસાન નથી થયું। મનીષ સિસોદિયાને કોઈ નુકસાન થયું નથી, પરંતુ દિલ્હીના 2 કરોડ લોકોને નુકસાન થયું છે। દિલ્હીની હોસ્પિટલમાં દવાઓ બંધ કરી દેવામાં આવી હતી। થોડાક ભગવાનનો ડર રાખો, કોઈનો અહંકાર ટકી રહેતો નથી। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।